અને હવે વાત મેઘ તાંડવ પછીની તારાજી વિશે। વડોદરામાં પૂરના 15 દિવસ બાદ પણ બેઝમેન્ટમાં હજુ પાણી જ પાણી। પૂરના 15 દિવસ બાદ પણ બેઝમેન્ટમાં પાણી નથી ઓસર્યા। રેલવે સ્ટેશનમાં આવેલ જનમહેલના બેઝમેન્ટમાં પાણી જ પાણી। મોટર અને પાઇપ લગાવી પાણી કાઢવામાં આવી રહ્યું છે। 15 દિવસથી પાણી કાઢવાની કામગીરી કરાઈ રહી છે। એસટી ડેપોના બેઝમેન્ટમાં પણ પૂરના પાણી ભરાયા છે। ભૂગર્ભ જળ સ્તર વધ્યું હોવાથી પાણી જમીનમાંથી આવતું હોવાનું અનુમાન છે। દિવસે પાણી ખાલી કરાય છે અને રાત્રે પાણી આવી જવાનું અનુમાન છે। આ કોમ્પ્લેક્સનું નામ તો ખબર નથી, પણ બસ સ્ટેન્ડ વાળું કોમ્પ્લેક્સ છે, એની અંદર પાણીનું કામ કરું છું અને મારા પંપ ચાલે છે। આજે 15 દિવસથી 5 પંપ હતા, એમાં 2-3 કાઢી લીધા, અત્યારે 2 ઉતારે અને 2 ચાલુ જ છે। અત્યારે તો હજુ 3-3.5 ફૂટ પાણી છે। હજુ આ બધું વરસાદનું પાણી ભરાઈ ગયેલું છે। અહીંયાથી પાણી એટલે ઝરણ થોડું ચાલુ છે, એના કારણે પાણી ઉતરતું નથી। મેસેજ બંધ છે, પણ ફૂટિંગ બાજુ નીચે બહુ પાણી છે, 3.5 ફૂટ પાણી છે। વડોદરા પૂરના પાણી ઓસરી ગયા અને 15 દિવસ થઈ ગયા છે, ત્યારે વડોદરાના જનમેલ કોમ્પ્લેક્સમાં હજુ સુધી પાણી ભર્યા નથી। તમે જોઈ શકો છો કે આ સ્ટેશન વિસ્તારમાં આવેલું જનમેલ કોમ્પ્લેક્સ છે, તેના બેઝમેન્ટમાં હજુ સુધી પાણી છે તે ઉતર્યા નથી। ત્યારે સવારે પાણી કાઢવામાં આવે છે અને રાતે પાણી અચાનક જ ભરાઈ આવે છે। ત્યારે જોવાનો વિષય એ રહ્યો કે આ પાણી ક્યાંથી આવે છે। ત્યારે 15 દિવસથી પાણી કાઢી કામગીરી કરાઈ રહી છે, ત્યારે છતાં હજુ સુધી પાણીનો હજુ કોઈ નિકાલ થયો નથી। એસટી ડેપોના બેઝમેન્ટમાં પણ આ પાણી ભરાયેલા છે। તમે જોઈ શકો છો કે આ કોમ્પ્લેક્સના જે માલિકો છે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। ભૂગર્ભ જળમાંથી પાણી તેવું કહી શકાય, કેમ કે સવારે આ બેઝમેન્ટમાંથી પાણી કાઢવામાં આવે છે અને રાતોરાત અચાનક જ પાણી ક્યાંથી આવે તે મોટો સવાલ છે। એટલે કહી શકાય છે કે ભૂગર્ભની અંદર જે પાણી સંગ્રહ થયેલું છે તે બહાર આવી રહ્યું છે, તેના કારણે કોમ્પ્લેક્સના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા 15 દિવસથી કામગીરી ચાલી રહી છે, મોટરથી પાઇપ લગાવીને પાણી કાઢવામાં આવી રહ્યું છે, પણ હજી સુધી પાણી નીકળ્યું નથી। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।